યોજના હેઠળ ધાખા ગામનું મોઠેર તળાવ ઊંડું કરવાનું ખાતમુહૂર્ત નાસ મેડિકલ ચેરમેન પીજે ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। 20 વીઘામાં ફેલાયેલા તળાવ નર્મદાના નીરથી ભરાયા બાદ પાણીના તળ પર આવવાની આશા જાગી છે ખેડૂતોમાં। સાથે જ ધાનેરાના ધાખા ગામે મોઠેર તળાવ ઊંડું કરવા માટે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, પૂર્વ એમએલએ નથાભાઈ તેમજ જે.કે. પટેલની સાથે સાધુ સંતો અને ગામ લોકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તળાવ બનાસ ડેરી અને લોક ભાગીદારીથી ઊંડું કરવામાં આવશે। ધાખા ગામનું આ તળાવ લગભગ 20 વીઘામાં ફેલાયેલું છે। આ તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવશે, જે આવનાર સમયમાં ખેડૂતો માટે વિશેષ ફાયદાકારક રહેશે। તળાવ ભરાયા બાદ જમીનમાં પાણી પર આશા બંધાઈ છે, જે સરકારની જળ સંચય યોજના સાચા અર્થમાં જમીન પર ઉતરી છે। અહીંયા મહત્વની વાત એ પણ છે કે ધાનેરા તાલુકામાં ખેતી માટે પાણીની અછત છે। એમાં આ તળાવ ભરવાની યોજના આવતા ખેડૂતોમાં પાણીના તળ ઉપર આવવાની વિશેષ આશા જાગી છે। જે મોટર તળાવ સૂકું પડ્યું તો એ તળાવને પાણી ભરાવવા માટે, તળાવને ઊંડું પાડવા માટે બનાસ ડેરી અને લોક ભાગીદારીનો સહયોગ કરવા માટેનો જે કાર્યક્રમ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તો એમાં બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી જે.કે. સાહેબ, પીજી સાહેબ અને નથાભાઈ સાહેબ અને સર્વ ગ્રામજનો દ્વારા આજે આ કાર્યક્રમ કરી અને આજે કામ ચાલુ કરવા માટેના લીલી ઝંડી આપી છે। અને આ તળાવને ટૂંક સમયમાં તળાવનો ખૂબ મોટો તળાવ બનશે, તો એને આજુબાજુની જે પાળ છે, પાળ પણ સારી રીતે બાંધકામ થશે અને તળાવની અંદર પાણી ભરાય એ માટે આ આખું ગામ એક થઈ અને ખૂબ સહયોગ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે। આ ધાખા ગામે મોઠોર તળાવ માટે ખંડેર હાલતમાં પડ્યું હતું। ગામના સહયોગથી આ તળાવને પુનર્જીવિત કરવા માટે બનાસ ડેરીના સહયોગથી 20 થી 25 વીઘા મોટું થશે અને આ ભૂગર્ભ જળ ઊંચા આવશે। આ તળાવ ભરાશે નર્મદાના પાણીથી, એટલે ગામને ભૂગર્ભ જળમાં ખૂબ મોટો ફાયદો થશે। આભાર। આજે ધાખા ગામે બનાસ ડેરીને માધ્યમથી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે અમૃત સરોવર બનાવવા માટેની એક પોલિસી નક્કી થઈ છે કે ડીઝલ છે એ ગામ લોકો ભરાવશે અને એની મશીનરી જે છે એ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના થકી એનું ભાડું ચૂકવવામાં આવશે। અને એ અંતર્ગત શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જિલ્લાની અંદર લગભગ 360 જેટલા અમૃત સરોવર બનાવ્યા છે અને એમાં આજે ધાખા ગામે પણ અહીંયા આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામ લોકોએ પણ સારો લગભગ 20 લાખ ઉપર ફંડ ફાળો કરી અને ડીઝલ માટે એકઠો કર્યો છે અને હજી પણ એ લોકો સારો ફાળો એકઠો કરશે। અને આ તળાવ બહુ મોટું છે અને મોદી સાહેબનું સારું થયું કે એમને નર્મદાનો આપણો જે સરદાર સરોવર છે એ ઊંચો બનાવ્યો અને આપણા જિલ્લામાં કેનાલ પસાર કરી અને શંકરભાઈ સાહેબે જે નર્મદા કેનાલમાંથી પાઇપો દ્વારા જે જિલ્લાના તળાવો ભરવા માટેનું જે આયોજન કર્યું છે અને અત્યારે આ ગામમાં પણ એ નર્મદાની કેનાલની પાઇપલાઇન આવી ગઈ છે અને એના થકી અહીંયા પાણી ભરાશે તો પાણીના તળ જે અત્યારે 1200 ફૂટે છે એ લગભગ 400-500 ફૂટે આવી જશે। એ માટેનું ડેરીના સહયોગથી આ પ્રમાણેનું કામ ચાલુ છે।